ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે આજના સવારના 10:30 અને અમે લોકો જાગી ગયા છીએ. ગુડ મોર્નિંગ નયન. ગુડ મોર્નિંગ. તો અમે લોકો તો છીએ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, જ્યાં તમે જોઈ શકો છો સ્ટાફ ક્વાર્ટર્સ બધા ગવર્મેન્ટ ક્વાર્ટર્સ છે. હું અહીંયા શીતલ દીદીના ઘરે અહીંયા રોકાઈ છું અને સામે નીચે ઓલા કપડાં સુકાય છે એ મારા મમ્મીનું ઘર છે. અહીંયા દીદીનું મકાન, એ પણ જોબ કરે છે, તેમને ક્વાર્ટર્સ મળેલું છે, એટલે હું ને નયન અહીંયા રોકાયા છીએ. ને આ આખી નાનું કિચન ગાર્ડન છે, જામફળી, બોરડી, કપડાં સુકાય છે, આટલી બધી સ્પેસ હોય જુઓ. અને આ ઘર છે અને આ પપ્પાની ગાડીનો શેડ બનાવેલો, ત્યાં મેં મારી ગાડી મૂકી દીધી છે. તમે ઢગલા જોઈ રહ્યા છો ને, ઢગલા આ સરકારી વસાહતમાં આ રીતે બધા લેબર આવે, એ આખી વસાહતને ક્લીન જ રાખે છે, એમની ડ્યુટી છે. અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો તમને બીજો બી નજારો બતાવીશ. અત્યારે જસ્ટ જાગ્યા છીએ એટલે હવે અમે લોકો બ્રશ કરી ફ્રેશ થઈને ધોઈ લઈએ. આ છે ગરબાનું ગ્રાઉન્ડ. નવરાત્રિ અમારે અહીંયા થાય, વસાહતની નવરાત્રિ. તો ચલો મળીએ પછી. જય માતાજી. આવી ગયા છીએ મમ્મીના ઘરે, જે તમને ઉપરથી નજારો બતાવતી હતી હું અહીંયાથી, એ બાલ્કનીમાંથી જોઈ શકો છો. જો મમ્મીની વાડી છે ને, કેવું છે ખબર? જો લીંબુડી છે, હવે લીંબુને ફૂલ આવી ગયા અને લીંબુ આવી ગયું. જો પછી આ જામફળી છે. નાહી ધોઈને આવી તો ગયા છીએ, 12 વાગ્યા. 12 ગુલાબના છોડ, એલોવેરા, આપણે શું કહીએ કુંવરપાઠું, તુલસી માતા, તુલસીના છોડ. મમ્મીને છે ને બધું છોડ ને આવું બધું વાવવું બહુ ગમે. સરકારી વસાહતમાં આટલી બધી સ્પેસ મળે ને, એ જ મહત્ત્વનું છે બધું, અને એટલી તો ચોખ્ખાઈ. ચાલો તો મળીએ. તો આવી ગઈ છું મમ્મીના ઘરે. પછી મમ્મી શું બનાવે? ખીચડી વઘારી. બીજું શું બનાવ્યું મમ્મી? ચોળાનું શાક. જો વટાણાનું વડી એ મમ્મી બનાવ્યું. મરચાં વઘાર્યા. વાત છે. ગુલાબ. ઓકે, તો રોટલી બાકી છે, મમ્મી લોટ બાંધે છે. અને અત્યારે જાગીના એટલે મમ્મી હવે ચા બનાવશે. કાયરાબેન સ્કૂલથી આવી ગયા છે. કાયુ, હાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાયરાબેન તો આઈને ડાયરેક્ટ ટ્રેક નીકાળવા માંડ્યા છે. જો એને સ્કૂલ યુનિફોર્મ. આ છે અમારી કાયરાબેનનું આઈ કાર્ડ. બાજુમાં દેખો મારો ફોટો. અચ્છા, આ તું છે? અલા રેડ રેડ, તમારી બેન મેચિંગ થઈ ગયું. આજે તો મમ્મીએ બનાવ્યું છે સરસ મજાનું ચોળાનું રસાવાળું શાક, રોટલી, પછી છે મરચાં તળેલા છે, ખીચડી વઘારી છે. જો શીતલ દીદી ખાવા બેસી ગયા છે. ઓ હા, અને વટાણાનું શાક તો બતાવ્યા. અચ્છા, વટાણાનું શાક, ફૂલકા રોટલી, મરચાં, મસ્ત ચોળાનું શાક છે. તારે તું શું ખાય છે? એટલે આ એટલે શેનું શાક ખાય? આ એટલે નામ બતાજો. અચ્છા, શેનું શાક ખાય છે? ચોળાનું. છોળા નહીં, ચોળા. ચોળાનું. અરે ચોળા. ચોળા. ઓકે, તો સ્કૂલ જઈને આવ્યો? ઓકે, ચલો બબાઈ કહી દે બધાને. તો બેનને શરદી થઈ તો દ્રાક્ષ ખાવાની ને, બે ડીશમાં નહીં, આવી રીતે મેણિયામાં લઈને જ ખાવાની. એ મીશોનું મેણિયું. ડીશ લાવું કે ના લાવું? શરદી થઈ તને ખબર પડે? તને શરદી થઈ, દ્રાક્ષ ના ખવાય.
રાખો ને તો શરદી ના થાય. લો શું કોને કીધું આવું તને? નંદા, તારે પ્રિય કોણ છે? મારો ફેવરેટ પ્લેયર હાર્દિક પાંડ્યા. કયું છે કાયરા? પાંડા. હાર્દિક પાંડ્યા. બોલ. હાર્દિક પાંડા. પહેલી જ ઓવર આલી ને બીજી ઓવર. જો અમારે તો કાયરા ઊંઘી ગઈ છે. મેં વિક્સ લગાવી હતી બેબી રબ. અને અહીંયા નાયને સૂઈ ગયા છે. બંને સૂઈ ગયા. હું બેઠે બેઠે મોબાઈલમાં જોડું છું. ઊંઘ નહીં આવતી એટલે. આ તો જો બેન બા નેલ પોલિશ લગાવી. પછી બહુ શોખ છે નેલ પોલિશ લગાવવાનો. ટીચર ના પાડે સ્કૂલમાં તોય લગાવીને જાય. તું કોને ચોટીને ઊંઘી ગઈ તો તને ખબર છે? એટલે આવું કરવાનું રોજ ને એને ચોટીને સૂઈ જવાનું. મારું friend. હવે નયનને જગાડ ચાલ કે 4:30 થયા. જગાડજે નયનને કે 4:30 થઈ ગયા. ચલો 4:30 થયા. લો બાઈને મળવા જવું હોય. પડી જશે, ઉલડી જઈશ તું. તોડતો ના બેટા, તોડતો ના. હાલ નહીં તોડવાનું. હો, ખાલી અંતુને બતાય. ક્યાં દેખાડ મને. દેખાડ તું કે અહીં લીંબુ આવ્યા છે એમ બતાય અંતુને. ત્યાં દેખો લીંબુ. અને નાની કામ ક્યાં કરે છે દેખાડ. આટલે તારો વિડીયો જ ઉતારું છું. અમારે એસપી કોલેજ ઓફ હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન. શું કહેવાય તમારા કોલેજનું હવે શું નામ ચેન્જ થઈ ગયું? અચ્છા, એના આસિસ્ટન્ટ પ્રોફેસર મારી ગાડી સાફ કરે છે અમારા શીતલ દીદી. પોતે પ્રોફેસર છે પણ જો હા બરોબર સાફ કરજો. અને અમારે ભાણી હાઈ કર દે. ચલો બેસવા દો. અંદર પગલી લે. બેન તમારે શૂઝ તો પાછળ મૂકી દેવા હતા યાર, પગમાં આવશે ગંદા થાય. તારી ગાડીમાં મારા પગલા. તારા પગલા ઓ ચાલ તું બી આવી જા. અહીં આવ તું. અહીં જો પાછળ કોઈ ના બેસે. બસ. પ્રોફેસર ને કે આવી જો હવે. શું ફસાઈ ગયું બતાવી મને. બતાવી મને એક વાર. તો જઈએ છીએ માર્કેટમાં અમારી દાંતીવાડા કોલોનીમાં. અમારી સરકારી વસાહતનો ગેટ રાષ્ટ્રધ્વજના કલરનો. આ અમારું સૂનું સૂનું બસ સ્ટેન્ડ. જો બસ સ્ટેન્ડ છે આ. કેવું કહે સૂનું સૂનું બસ સ્ટેન્ડ. સુનો સુનો. અમને તો મળ્યા છે અમારે ફઈના દીકરા સંજયભાઈ અને એમની દીકરી. હાય એ નામ શું ભૂલી? ધ્વની અને અમારે સંજયભાઈ. શું ખરા રોટલો નહીં ચોપડવામાં ઘી નહીં ખાવું, ગળામાં ચોંટી જાય. આજે તો જમવામાં છે બાજરીનો રોટલો, કઢી અને ખીચડી. કઢી મેડ બાય મી. મેં બનાવી છે કઢી અને ભાભી અને શીતલ દીદી રોટલા બનાવે છે. ચલો ને જમવા. ચલો મિત્રો જમવા. તો અમે લોકો નીકળી ગયા છીએ દાંતીવાડાથી પ્રોગ્રામ
પ્રોગ્રામમાં જવા માટે. હા રોયલ સવારી અમારે તો પડી ગયો છે બ્રેક અને બ્રેક ટાઈમમાં અમે લોકો બધા બેઠા છીએ. અમારે બધા ખાવા જોઈએ. શું મસાલા માટે ઝઘડા બે? આ મસાલા માટે બક્ષીસ આવી ને 180 રૂપિયા બધો અમારે પ્રોગ્રામ પતી ગયો છે ને અમારે જો બધા ભાઈબંધો ભેગા થઈને બેઠા છે. આજની ઠંડી બહુ જોરદાર છે. અમે લોકો બસ ચા પીવા આવ્યા છીએ.